હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા ઘણા સમય પછી એક નવા વ્લોગ સાથે। તો કેમ છો બધા? તો મિત્રો સવારમાં જો જાગી ગયા છીએ અને હું નકશુભાઈ બેઠા છીએ। નકશુભાઈ જાગી ગયા છે તો એને લઈને આવ્યો છું સેતુરી એટલી છે એના મમ્મીની સિરાવે છે એટલે સિરાવા ન દે એટલે સેતુરી ઘડીક વી આવ્યો છું રમવા। કા સવારમાં હબ જાગી જાય એટલે પછી મને જગાડવા આપે। સાયકલ ને હું આવ્યો હોય એટલે એ સેતુરી મેકી એટલે રેમાં રાખે એમનો હે શરમાય છે। આવ દે બધું હજી પેનલ મારતા જ નથી આવડતું। હવે બાય હાલો બાય। તો આજે તો કારખાને રજા છે એટલે આજે તો વાડી રહેવાનું છે। નક્ષભાઈ ને રાખવાના છે ને કાડોળો બીજો પ્લાન કરશું કે ગામમાં જવાનું। ગામમાં પાછા મકાન ને એવું શરૂ છે કે પણ આમ કઈક કામ હોય તો આજ તો વાડિયા સીવી ને આજે રજા છે કારખાને। કા નક્ષુ બાય બાય કહી દે બાય બાય આમ કરવું પડે। ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો મળવી આગળ। હેલો, કેમ છો બધા? તો બધા મજામાં થશો અને બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ, જય માતાજી। અને સવારમાં જો નાઈને ફ્રેશ થઈને અને સિરાવીને પછી આ બધા ચેતુડી નીચે વ્યાયા સીવી પહેલાં એના પપ્પા અને નક્ષુ બે વ્યાયા હતા ને પછી હું હાલી જ આવી બાજુ ત્યાં નક્ષુ અને આમાં નક્ષભાઈને ચેતુડી બહુ ભાવે તો એ આ નાખી દીધી નાખી દે હાથમાં કાશી ચતુરી હાથે તોડે ને ખાધો તો। તો આજ તો છે સોમવાર અને આજ કારખાને કઈ જવાનું છે નહીં, આજ રજા છે એટલે ઘરનું કામ હશે એ ઘરનું ખાલી કામ કરવાનું છે ને વાડીએ ખાલી નીણ લેવાની એવું જવાનું હોય, બીજું આજ તો કઈ કામ છે નહીં। હા તો લઈ લે દવા પીવી છે? દવા પીવી છે? હાલો દવા આખો લ્યો પીવાય ગઈ પણ પીવાય સાવ રમવા મેં નથી પાવાની હું ન પાવ જા ન પાવ જા હાથે પી લે હાથે પી લે હાથે તો હેલો મિત્રો, ફાઇનલી બપોરે પાછો વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને અમે તો થોડાક આગળ એવી છે આ બાજુ અને આ બાજુ કૂવો છે ને ગા પડી ગઈ છે તો ફટાફટ ત્યાં જાવી હાલો। બધા ભેગા થઈ ગયા છે
ખબર નથી પડતી. તમારો હાથ વાંધો. તો ફાઇનલી મિત્રો ગા કાઢી લીધી. મારા ભાઈની છોકરી કહેતી હતી એ કે ગા પડી ગઈ. હું તો આટલું નથી માનતો. અમે તો આ ઝાડવા નીચે આમ બેઠા હતા એમના તે સાંઈ પા રાડું મને નાખવા એટલે એમ થઈ ગયું નાના ગા પડી ગઈ છે. પછી ના ગયા મારા પપ્પા ગયા, પછી વાહ હું જમી ગયા મન કાઢી તો સારું. એ તો માલપા ન પડી એમ. માલપા પડી હોત ને તો શબ્દ ન નીકળે, પણ ભેખડે હતી ને એટલો વાંધો ન આવ્યો. કુવા બાંધેલા ન હોય એટલે આ તકલીફ પડે એમ કે ધ્યાન રાખવી પડે. પછી કુવા પાસે પછી કુંડી જેવું હોય ઢોરને પાવાનું, ભલે ને એમ કે સોડી હોય એટલે ભાગી હોય કે નહીં એમ. તો જો ફાઇનલી નીકળી ગઈ ને અમે પાછા આવી આવ્યા અમારા ઠેકાણે, કારણ કે અહીંયા અમે રીલ્સ શૂટ કર્યું છે. ચેતુરી છે, ઝાડવાની છે, અને અહીંયા તે રીલ શૂટ કરતા હોય. બીજે અમારે ક્યાંય એવું ઠેકાણું છે નહીં, એટલે વાડીમાં એક જગ્યા હોય હારી તો અહીંયા અમે રીલ શૂટ કરવી છે. અને અમારો મોટો છોકરો આવે છે, પછી અમે રીલ શૂટ કરવા મળશું આમાં તમને બૈરાને સમજવાની બહુ અઘરા પડે છે. કેમ? તમે બધું બૈરું ભેગ્યું થઈને લારીએ જાઓ શાકભાજીની, તમારા હાથમાં ન્યા હોય કાઢેલું, અને તમે ભીંડાનો ભાવ પૂછતા હોય, અને ઘેરે બેટેકા લઈને આવો. આમાં કાંઈ ખબર જ ન પડે તમે શું કરવા માંગો છો. ના નહીં વળતા પછી આવીને ખાઈ. ચાલો મિત્રો જાય થોડામાં બપોરા કરીને આરામ કર્યો, રીલું શૂટ કરીને હા. અને હવે 4 વાગી ગયા છે, તો જઈશ પડામાં ભેંસા તો નીણ લેવા. હા કામ પ્લાન હશે જવાનો બહાર. ખર્ચે વાઢવાનું કા સાઈડ ચાલુ જા દેખાય છે. ખર્ચે આ બધું તપકાય ને ખર્ચે ચાક ચાક જસ. બધાય ઘઉં આદા પડી જશે. આ પાન પાયું એટલે આ રીતના મિત્રો આડા પડી જશે. ઘઉં પાણી પાયું હોય કે નહીં એટલે પવન આવે એટલે આડા પડી જાય. દાણા સડી જાય અને કટર નું હાલે કા આને વાંધવા પડે. કતર તો હાલે જ નહીં. આપણે પડી ગયા. આપણે બે ચાર પડી જશે.
તો મિત્રો ઘણા સમય પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કા કારણ કે મહિનો થઈ ગયો છે. લગભગ મહિનો જેવું થઈ ગયું વિડીયો લોંગ વિડીયો નથી મૂક્યો. ટૂંકા વિડીયો તો રોજ મૂકીશું પણ લોંગ વિડીયો તો મેં આજ રજા હતી અને આજ થોડાક નવરા હતી એટલે લોંગ વિડીયો શરૂ કરી દીધો. કારણ કે રોજ તો પાછું કારખાને જવાનું હોય તો રોજ તો કેમ ઉતાર હોય એમ રોજ કઈ કારખાના રોજ કારખાનાનો રોજ કારખાને એટલે આવો ક્યારેક રજા હોય ને તો ક્યારેક નવરા હોય ને તો બ્લોગ સ્ટાર્ટ કરવી છીએ નક તો શોર્ટ વિડીયો બનાવી છીએ. તંપરામ કે દે યાર મને નહીં સાંભળતું કારણ કે કામે જવાનું હોય રોજ એટલે પડામાં નક્કી જ ન હોય આવવાનું કારણ કે સાંજે કારખાનેથી આવી નવરાય કે હોય ને સાઈન આંટા મારવા ન આવે. આ વાયુ નહોતું ત્યારે હું આવ્યો હતો ત્યાં ઉજી નાવડો થઈ આ ગયો. ઉગીને આવડું થઈ ગયું. વાયુ નતું અહીં પચ્યું નથી ક્યારે વાયુ હું ક્યારે કેવડું છું કે ખબર જ નહીં. બાજરી વેવી ખબર છે પિંક આવડ બાજુ આવડા એ મકાઈ છે જો પેલા બાજરી છે. આવડ્યા તો થોડું વાયુ છે જો અહીંયા શું છે લસણ છે ડુંગળી ને કેળા છે બે ડુંગળી છે પછી જો આ શેણા બે કેળા છે બે નથી ખાવા માટે એક જ કેળો છે અને અહીંયા આ મકાઈ આ મકાઈ છે અને આ તો બધાને ખબર હોય ઘઉં જ છે. સો આમાં થોડા કાદા પડ્યા છે પવન આવ્યો બીજે ચાય નથી પડ્યા એમાં ખાલી હજી તો આવડા ઘઉં ચામાં દાણા થઈ ગયા. હવે આવતા હશે દાણા સડા હશે. જો આમાં બાજરી વેવીશ આમાં આ શાક કે હમ આ ક્યારે હોય ક્યારે પછી કર્યું એ જ નથી ખબર. જા આવડી આ ઝાડ ઊભી હતી ને ત્યારે હું આવ્યો હતો. અમારે લગભગ 15-20 દી થઈ જાય છે મહિનો ઉપર તો થઈ જ ગયું. હા મહિના પછી પાસ પડામાં આવ્યા. નવરાય જ ન હોય આવું હોય એમાં સવારમાં તો વહેલા જાગીને કામે જવાનું તે બપોરે આવીને ખાઈ પીવીને એવું કર્યું કાચના ટાઈમ થઈ જાય કારખાને જઈ સાંજે આવી અંધારું થોડું થોડું ખાવા મળે ને ત્યારથી આવી વાડી કાચના પડામાં ટાઈમ એમ ન રહે. આવી રજા જેવું હોય ને કે ખાવાનું ન હોય તો વાડીએ હોય તો થાય કે ના હાલો આટો તો નતા આવતા હું પડાઈને લઈને આવી તો એવું નથી આવતો. બધું આડું પડી ગયું છે વાઢી વહી ગયું છે. હાલો મેં હવે જો નીંદ લઈને વ્યા છે આ બધી મેં વાંચી એને કાંઈ વેઠી નથી અને અડધે સુધી મેં લીધો અને હવે પછી હું થાચી ગયો એટલે એને દઈ દીધો અને હવે જાય છે વાડીએ.